તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે પાણીપુરી ચાટ. તો આપણે એના માટે પાણીપુરી લઈ લીધી છે અને એકદમ ઝીરો કરી દેવાનો છે બધી પાણીપુરીનો. આપણે 14-15 ગ્રામ જેવી પાણીપુરી લઈ લીધી છે. આનો જીરો કરી દઈશું આપણે. જીરો કરી દીધો. હવે આપણે બટાકા લઈશું. બટાકા આપણે અહીંયા 5 લીધા છે. તો બટાકાને પણ આપણે મેશ કરી દઈશું. એને પણ ઝીણા કરી દઈશું. આપણે બહારથી આ બધું ખાઈએ છીએ એના કરતાં કોઈક દિવસ ખાવાનું મન થાય. રોજ બરોજ આવું બધું ના ખાવું જોઈએ. આજે પાણીપુરીને એવું બધું આપણા હેલ્થ માટે સારું નથી હોતું, પણ કોઈ દિવસ આપણને ખાવાનું મન થાય તો બહાર આપણે જોઈએ કે જેવા તેવા હાથ ધોયા વગરને કેવું પાણી હોય ને એ બધી સાફ સફાઈ રાખી હોય કે નહીં, એના કરતાં આપણે જાતે જ ઘરે આવું કોઈ દિવસ ખાવાનું મન થાય તો જાતે બનાવીએ તો સારું. ચલો હવે આપણે ડુંગળી લઈ લઈશું. તો આ એક ડુંગળી સમારેલી છે લઈ લઈશું. પછી આપણે ચણા લઈ લઈશું. થોડાક ચણા મેં રાતે પલાળીને રાખ્યા હતા અને બાફી દીધા હતા મીઠું નાખીને. હવે આપણે ધાણા જીરું પાવડર છે એ આપણે લઈ લઈશું. આટલો અડધી ચમચી જેટલો લઈ લઈશું. પછી અહીંયા મરચું લઈશું. મરચું આપણે માપનું જ લેવાનું છે, કેમ કે ગ્રીન ચટણી છે, લીલી ચટણી બનાવી છે આપણે ધાણાને, લીલા ધાણા અને મરચુંની બનાવી છે. એટલે મરચું આટલું આપણે લઈશું. 5 ચમચી જેટલું લઈશું મરચું. હવે આપણે લઈ લઈશું અહીંયા ચાટ મસાલો લઈ લઈશું. અહીંયા 1 ચમચી, આ નાની છે એટલે 1 ચમચી જેટલો લીધો છે અને બીજો થોડોક લઈ લઈશું. બીજી 1 ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું. અને અહીંયા આપણે લઈ લઈશું પાણીપુરીનો મસાલો લઈ લઈશું. તો પાણીપુરીનો મસાલો પણ 1 ચમચી જેટલો લીધો છે આપણે પાણીપુરીનો મસાલો. હવે આપણે આના ઉપર આ બધું મિક્સ કરી દઈશું પહેલાં. તો હવે આપણે અહીંયા મીઠું લઈ લઈશું. આવું વધારે નહીં લઈએ. ચાટ મસાલો છે, પાણીપુરી મસાલો છે, એટલે 1 ચમચી જેટલું લીધું છે સ્વાદ અનુસાર. અહીંયા મેં 1 ચમચી લીધું છે. આખી પૂરી ભરેલી હતી, થોડું રવા લીધું છે, કેમ કે વધારે નાખીશું તો ખારું થઈ જશે. હવે આપણે અહીંયા નાખીશું આ ગોળ અને આંબલી. એનું પાણી ગરમ કરી એનો પલ્પ બનાવી દીધો છે આંબલીનો ને. તો એ આપણે 2 ચમચી જેવું લઈશું. 2 ચમચી લીધી છે. હજી થોડુંક થાય કે ચલો 1 લઈ લઈએ, તો 1 ચમચી લઈ લઈશું. આ ઘરે ગામડેથી આવેલી આંબલી છે અને ગોળ કાળું ગોળ છે, જે આપણા હેલ્થ માટે સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. કાળું ગોળ, વ્હાઈટ ગોળ નથી ખાતા અમે, કાળું ગોળ ખાઈએ છીએ. કાળો ગોળ બહુ સારો. હવે આપણે અહીંયા આ ગ્રીન ચટણી છે, કોથમીર અને આપણે લીલા મરચાંની રોજબરોજ બનાવતા રેગ્યુલર બેઝ ઉપર એ ચટણી આપણે અહીંયા લઈ લઈશું. 2 ચમચી જેવી ચટણી લઈ લઈશું. અને આ બધું છે ને આપણે હાથેથી બધું મિક્સ કરી દઈશું આને બરાબર. તો અહીંયા આપણો ચાટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે પ્લેટમાં, થાળીમાં, ડીશમાં લઈ લઈશું. અને બટાકાને એકદમ ઝીણા મેશ નથી કરવાના, આવા થોડા આખા જેવા જ રાખવાના છે. બહુ એકદમ નથી પેલા કરવાના. તો આ આપણો ચાટ તૈયાર થઈ ગયો છે. આપણે અહીંયા મેં બનાવ્યો છે આંબલીને અને ગોળનો પલ્પ અને ગ્રીન ચટણી સાથે.
પણ જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે આંબલીની અને ગોળનો પલ્પ વધારે પણ અંદર નાખી શકો, વધારે એડ કરી શકો છો, વધારે ઉમેરી શકો છો. અને જો તમને સ્પાઇસી એટલે કે તીખું ભાવતું હોય તો તમે ગ્રીન ચટણી એટલે કે લીલી ચટણી વધારે એડ કરી શકો છો. તો અહીંયા આપણો થઈ ગયો છે. તો અહીંયા આપણે એને કોથમીરથી સજાવી દઈશું, ગાર્નિશિંગ કરી દઈશું આપણે કોથમીરથી. તો આ આપણો ચાટ તૈયાર થઈ ગયો છે. તો પાણીપુરી, જે પાણીપુરીની પૂરી હોય અને બટાકા અને ચણા, એનો ચણા બાળકો માટે પ્રોટીન ભરપૂર હોય છે અને ચણા બહુ સારા બાળકો માટે. તો આપણો અહીંયા ચાટ છે, પણ આની જગ્યાએ આપણે મમરા વેલનો પણ બનાવી શકીએ, એ પણ ચાટ બનાવી શકીએ છીએ, આ પણ બનાવી શકીએ છીએ. આ રોજબરોજને કોઈ દિવસ બનાવવું હોય તો આપણે બહારથી ખાઈએ એના કરતાં ઘરે બનાવીને ખાઈએ તો બહુ સારું છે. હવે વિડીયોના એન્ડિંગમાં હું તમને કહીશ, એકવાર ચોક્કસ તમે બનાવજો અને બનાવો તો કોમેન્ટમાં લખીને જણાવજો. રોજબરોજ આ બનાવવાની નથી વસ્તુ હોતી, મહિને 15 દિવસે કાં તો મહિને 2 મહિને તમે બાળકો માટે બહારનું ખાય એના કરતાં ઘરે આપણે સ્વચ્છતા રાખીને સારી રીતે બનાવીએ તો સારું છે. તો હવે વિડીયોના એન્ડિંગમાં હું તમને કહેવા માંગીશ કે આપણે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર ઉપર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ અને આપણા ઘરને સાફ સુફ રાખીએ છીએ. એવા આપણા રસ્તાઓ, જાહેર સ્થળો, નદીઓ, તળાવો, સરોવર, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ, જરૂરિયાતમંદ લોકોની સેવા મદદ કરીએ અને વ્યસનથી દૂર રહીએ અને આપણી આસપાસ નાના નાના ફૂલ છોડ વાવીએ. અને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.